યાદ બહુ આવી જાય હો. અને કવિ એટલે બાપુ કવિનું જગત જ જુદું. હા કવિના ડૉક્ટર સાહેબ કવિનું જગત છે ને એ હાવ જુદા જ પ્રકારનું હોય. કવિના જગતમાં સૂરજ ટાઢો હોય, સાંધો ઊનો હોય. આ કવિનું જગત જ નો કે એમાં સૂરજ ટાઢો હોતે હોય, એમાં ચાંદો ઊનો હોતે હોય. એટલે તો ભગવાન કૃષ્ણે વિભૂતિ યોગની અંદર, વિભૂતિ યોગની અંદર 10મા અધ્યાયની અંદર કવિને માણસને જુદા પડ્યા. બોલો, મનુષ્યની અંદર હું રાજા છું એમ કીધું, મનુષ્યમાં હું રાજા છું, અને કવિઓની અંદર હું શુક્રાચાર્ય છું એમ કીધું. એટલે માણસને કવિ નોખો પડ્યો. નકર મનુષ્યમાં રાજા છું એમ કવિ નો આવી જાત. ભગવાન નોખા પડ્યા, કારણ કે કવિની દુનિયા જ નોખી છે. આપણને હોવું છે, હું કવિને હુદે. હા, બે કવિઓ નીકળેલા, એક સારસ અને એક સારસી, મરેલા પડેલા. એટલે એક કવિ બીજા કવિને કીધું કે આ બે જીવ મરી ગયા છે, કે મરી ગયા કોકે શિકાર કર્યો લાગે. કે ના, શિકાર કર્યો તો શિકારી લઈ જાય ને. બીજું આને કઈ ઘા લાગ્યો નથી, કે આને કોઈ જનાવર કડી ગયું. ના, જનાવર કડી ગયું હોય તો લીલું કાચ જેવું શરીર થઈ ગયું હોય. કે તો આ બેના પ્રાણ કેમ વ્યાં ગયા? એટલે કવિએ જોયું તો ઠીપકામાં થોડુંક પાણી હતું. એટલે કવિએ કલ્પના કરી કે કવિરાજ કે મને એવું દેખાય છે કે શું, કે બે તરસના મેરા ઉડતા 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 પંખીડા આવ્યા છે ને પાણી જોયું છે ને ઉતરા પછી પાણી એટલું છે કે એક જ પંખીને થાય. આ સારસ નામના પંખી છે, એટલે એક પંખી બીજા પંખીને કહેતો હોય છે કે તું પી લે. બીજું પંખી ઓને કહેતું કે નાના તું પી લે અને તું જીવી જા. કે નાના તું પી લે અને તું જીવી જા. અનીર થોડું એને પ્રીત ઘણી અને તનમાં તાણાવાણ નીર થોડું પ્રીત ઘણી એને તનમાં તાણાવાણ. પછી તું પી તું પી તું પી તું પી તું પી કરતા બોલા દોનો ये छुड़ाई प्राण. પછી તું પી તું પી કરતા કરતા ये दोनों ये छुड़ाई प्राण. આ કવિની દુનિયા. કવિ આપણને ન હોય. જો આ કાંડે તમે બાંધી મેં બાંધી, પણ આપણને એટલું બધું હુજે નહીં. મારા કવિ નારાયણદાનજી બાપુ બોલ્યા ને, જેના કવિ તો પોતાના ઘેરે હુતા હતા. નારાયણદાનજી બાપુ ચારણિયા હુતા હતા. એમાં એના ઓસરીમાં ટાવર હતો. હવે તો હોય કે ન હોય, ઓસરી મેં જોયેલું, ઓસરીમાં ટાવર હતો ને એ ટાવર ડંકાવાળા ટાવર. સાહેબ રાતે 3 વાગ્યા 3 ડંકા પીડ્યા. એ 3 ડંકા પીડ્યા અને કવિની નીંદર ઉડી. રાતે 3 વાગ્યા હાથની માલિક એને કલમ લીધી, કાગળ લીધો, રાતે 3 વાગ્યા ને લખ્યું કે 3 ટાકોરે ત્રુટ છે તારું ને વાલમ નહીં લાગે વાર. 3 ટાકોરે અશ્વિન્યથા દે કુમારમ યૌવનમ જરા. 3 ટકોરા પડે બચપણ, યુવાની અને ઘટપણ. 3 ટકોરે ત્રુટ છે તારું ને વાલમ નહીં લાગે વાર. માટે યાદ કરી લે તે તુજે ઈશ્વરની ને પર કરી લે ને પ્યાર તારી માથે કાળ ભમે છે. એમ કાંટો ઘડિયાળનો કે છે કે આયુષ તારી આમ વહે છે. એમ કાંટો ઘડિયાળનો કે છે. હું જેટલા આંટા મારું ને એટલો ઢુકડો આવે. દુનિયા આખી માની પણ કે તારા માયના. પછીની મજાની વાત છે. તમે અહીંયા નજીક છો એટલે તમને સમજ્યા હે. કવિ કાગ કે હે કૃષ્ણ, હું આખું જગત ફેર્યો, જ્યાં જાઉં ત્યાં રાધાજી ઉભા હોય તારી હારે.
રાધા કૃષ્ણના મંદિરમાં જ્યાં જાવ ને રાધાજી ઉભા હોય, કે વિષ્ણુ ને લક્ષ્મણી ઉભા હોય, કે શંકરની અરે પાર્વતી ઉભા હોય, ક્યાંય બ્રહ્માની અરે બ્રહ્માણી ઉભા હોય. હે કૃષ્ણ, હું ચારે બાજુ જાઉં ત્યાં ચારે બાજુ હો ની રીતે પોતાના ઘર સંસારીને લઈને ઉભા હોય. અને આવડી મોટી દ્વારિકા નગરી, આવડો મોટો જગત મંદિર, અને અહીં મારા બાપ એકલો ઉભો. અને ગુગડી બ્રાહ્મણોને પૂછી કે એકલો કા ઉભો, અમારા માં ક્યાં? એ કે રિહાઈને સામે કાંઠે વિયા ગયા, હાથમાં લોટનો પીંડો. કવિ કાગ કે ઘરના તમારે વાલા સુખડા નહોતા, એ ઈંધાણી દરિયા ને તીરે રાણી રૂકમણીના રોકણા. ઘરનો તો હોખિયો તો નહોતો. અમારા ઘરમાં એવા તો નથી બાંધતા, લોટના પીંડા હોતા ભાગે. પેલો ઉભા હતા, પેલા ગુરુજીને કીધું, ગુરુજી ત્યાં ખડખડ 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 સેવા સુંદર મજાના ગંગા વૈયા જાય છે. ગુરુ કે બેટા ઝીણી નજરથી જો, પુલે ભેરો જાય છે. હા, ન સમજાણું કહી દઉં. ગંગાજી જાય છે કે બેટા ઝીણી નજરથી જો, પુલે ભેરો જાય છે. કદાચ 200 વર્ષ લાગશે, 500 વર્ષ લાગશે, જવાનું તો છે, આય ભેરો જાય છે. એમ તમે હું બધાય કાળના મોઢામાં જાય છે, ધીમા 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 ધીમા. હવ આજ ને તો કાલ, કાલ ને તો 5 દી પછી. તો હું કરું હો કે કૃષ્ણ કૃષ્ણ તો કાયમી કે જેન દે જઈ રંક ને દાન. મારે ભીખામાં ઘણી વખત વાત થઈ. બારાડીમાં લાખો રૂપિયા ગૌશાળાઓ પાસે છે ને ગૌશાળાઓમાં થાય છે. મારે હમણાં જ રાજપરા વાત એવી થઈ હતી કે એમાંથી થોડાક પૈસા, ગાયું માટે તો ઘણું બધું છે અને થાય છે, પણ એમાં થોડાક પૈસા કોઈ ગરીબની બેન દીકરી ભણતી હોય ને એને જો આપવામાં આવે, અને એ જો ટેલેન્ટેડ દીકરી કોઈ સ્થાન પ્રાપ્ત કરે. હા, રોટલાનું દાન આપણે કંઈક બહુ મોટું છે, હશે આપણે કોઈ ના નથી, પણ રોટલો છે ને ટકની ભાંગે. તમે કોકને વિદ્યા દેહો ને તો ભવની ભાંગશે. રોટલો ટકની ભાંગે, વિદ્યા છે ને એ ભવની ભાંગશે. એને રોટલો હાજો કરી દેજો, પછી કમાઈ લે. માટે કૃષ્ણ કૃષ્ણ તું કાયમી કે જેન દે જઈ રંક ને દાન. તો નારણ કે છે એ નાથજી તારાય જુદા રાખે, જામ રાણ પાતલ સાચો પ્રેમ વહે છે. એમ કાંટો ઘડિયાળનો કે છે, આયુષ તારી આમ વહે છે. આયુષ સુઈ જાય, એમાં કઈ કરી દેવા માટે થઈને આહિર સમાજ, વિશાળ આહિર સમાજ બન્યો.